બોલો રામશા પીરની જય, મોજી હંસ સાહેબ નો જય। મિત્રો, મહાપુરુષે આપણને ભજનનો ખજાનો આપી દીધો છે, સંદેશાનો ખજાનો આપી દીધો છે। પણ જે મહાપુરુષોની જે જતી સતીની જૂની જે રચનાઓ છે, જૂની વાણીઓ છે, એ બોલાતી નથી। એટલે આપણે જે મહાપુરુષોની જૂની વાણીઓ છે, જે કડવી પણ છે, એ આપણે તમામ ભાગમાં એને રજૂ કરશું। એટલે ધણી રામદેવજીની એક જૂની વાણી છે, એને આપણે આજે લઈને આવીએ છીએ। છે તો કડવી, પણ એટલી બધી ઔષધિ રૂપ છે, જે દવા રૂપ છે, જે જ્ઞાન રૂપ છે, આપણે એને લઈને આવીએ છીએ। એકોક નર નારી નિજિયા પંથી જતી સતી તો એ માંડ મળે। આરે કળજુગ ના એવા અપરાધી એ મુખ જોયાથી દોષ ચડે। એ કુડા નર તો કાયમ ના કુડા હાજી ભક્તિ ને એ નહીં વરે। આ બહુ નામી ઘટો ઘટ में बोले, बोला मूर्खा ने मालूम नहीं पड़े। ए पुजारी बनी ने पाटरे मांडे, पुजारी बनी ने पाट मांडे, तेल घिनाई तो એ દીવા ધરે। આ ભોળા માનવને ભ્રમમાં નાખી પારકા પૈસે પેટ ભરે। એ કોક નર નારી એ મહાર ધર્મી જતી સતી તો એ માંડ મળે। આરે કળજુગમાં એવા અપરાધી, આવા સમયના એવા અપરાધી એનું મોઢું જોયાથી દોષ ચડે। એ આંજણ ના આજા ફરે નરે અંધા, એ તો રાત પડે ને એ રુદન કરે। હાથમાં દીવો અને દીવાને પોતે દેખતા ડોરે કુએ પડે। આ ડાયણી ધર ગજરે ઉભા નેણો માં જ્યાં નૂર ધરે। એ આ ડાયણી ધર ગજરે ઉભા અને નેણો માં જ્યાં એ નૂર ધરે। કહે રામદેવ પીર સુનો ગત ગંગા, સત વસ્તુ તો સતમાં ભરે। કહે ગત ગંગા, અરે કહે રે રામદેવ સુનો ગત ગંગા, સત વસ્તુ તો સતમાં ભરે। એકોક નર નારી નિજિયા પંથી અને આમાં જતી સતી તો એ કોક મળે। આરે સમયના એવા અપરાધી મુખ જોયાથી દોષ ચડે। આરે સમયના એવા અપરાધી મુખ જોયાથી દોષ ચડે। ધણી રામશા પીર નો જય, મોજી હંસ સાહેબ નો જય।